હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પ્રેરણા પંથ કિચનમાં। આજે આપણે રીંગણા વાલોળનું શાક બનાવશું। રીંગણા વાલોળનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે 2 મધ્યમ કદના રીંગણા લેશું, 250 ગ્રામ જેટલી વાલોળ લેશું, થોડા નાના ટમેટાં લેશું, અડધી ચમચી જેટલા અજમા લેશું, અડધી ચમચી જેટલા તલ લેશું, 10 થી 12 કળી જેટલું લસણ લેશું અને થોડા લીલા ધાણા લેશું। હવે એક ખાંડણીમાં લસણ, લીલા ધાણા અને મીઠું ઉમેરી અને સારી રીતે ખાંડી લેશું। હવે એક કુકરમાં તેલ ગરમ કરીશું, એમાં રાઈ જીરું ઉમેરીશું, થોડી હિંગ ઉમેરીશું, અજમા અને તલ ઉમેરી દઈશું। હવે નાના ટુકડા કરેલા રીંગણા ઉમેરીશું। બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી દઈશું। સમારેલા ટમેટાં ઉમેરીશું અને વાલોળને નાના ટુકડા કરી પાણીથી સાફ કરીને ઉમેરીશું। હવે વાટેલું લાલ મરચું અને લસણ નાખીશું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે જે લસણ અને લીલા ધાણા વાટીને રાખ્યા હતા એ ઉમેરીશું। ફરીથી બધું મિક્સ કરી દઈશું। હવે થોડી હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરીશું। બધી વસ્તુ મિક્સ કરી અને થોડું પાણી નાખીશું અને કુકર બંધ કરી દઈશું। હવે માત્ર 3 સીટીમાં તૈયાર છે આપણું રીંગણા વાલોળનું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।